નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત માં આજે આપણે પ્રકરણ 10 વર્તુળ વિશેની થિયરી સમજીશું. ધોરણ 10 ના નવી અભ્યાસક્રમ મતલબ કે જે પરીક્ષાલક્ષી જે માહિતી છે તેમાં 70% કોર્સ રાખવામાં આવ્યો છે, પરંતુ ચેપ્ટર 10 ની અંદર જે વર્તુળનું પ્રકરણ છે આમાં તમારે પ્રમેય આવશે અને પ્રમેયની સાથે તમારે કેટલાક દાખલા પણ આવશે. તો એ દાખલા આધારિત થોડીક થિયરીને પણ આપણે સમજી લઈએ. આ પ્રકરણ તમારું 6 ગુણનું છે, જેમાં 2 ગુણનો એક દાખલો આવશે, તેના ઓપ્શનમાં એક દાખલો આવશે, ત્યારબાદ 3 ગુણનો એક પ્રમેય આવશે અને 1 ગુણનો એક નાનો એવો વિકલ્પ આવશે અથવા ખાલી જગ્યા કે ખરા ખોટાની અંદર આવશે. હું એના ગુણભાર તમને અહીંયા લખી આપું છું, બરાબર, જે તમે પરીક્ષા માટે યાદ પણ રાખશો. કુલ ગુણ 6 છે અને તે કઈ રીતે આવશે તે હું લખું છું. 2 ગુણનો એક દાખલો આવશે અને એની ઉપર ફૂદડી છે, એનો મતલબ છે કે એવો ઓપ્શન આવશે એમાં, વત્તા 3 ગુણનો એક પ્રમેય આવશે અને વત્તા 1 ગુણનો એક ટૂંકો બહુવિકલ્પીય પ્રશ્ન આવશે. બરાબર, કૌંસમાં લખ્યું છે તે પ્રશ્નની સંખ્યા બતાવે છે અને કૌંસની બહાર છે તે ગુણ બતાવે છે. જે પ્રશ્ન ઉપર ફૂદડી કરેલી હોય તેમાં એક ઓપ્શન આવે. બરાબર, તો આ રીતે 6 ગુણનું તમારું આ પ્રકરણ છે. તેનો ટોપિક પહેલો અને આજનો પહેલો દિવસ. તો આગળ વધીએ, આપણે થોડુંક બેઝિક જ્ઞાન લઈ લઈશું પહેલાં અને ત્યાર પછી આપણે આ પ્રકરણના મહત્ત્વના ભાગ ઉપર જઈશું. જો તમને 11મું પ્રકરણ રચના વિશેની થોડી માહિતી હશે તો આ પ્રકરણના જે દાખલા છે તે તમને સરળતાથી સમજાઈ જશે. પહેલો પોઈન્ટ છે આપણો વર્તુળની વ્યાખ્યા. સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. આ વ્યાખ્યા તો મિત્રો તમારે 5મા 6ઠા ધોરણમાં પણ આવતી જ હતી. બરાબર, તો કોઈ એક નિશ્ચિત બિંદુ, એમ સમજો કે આ બોર્ડ એક સમતલ છે તમારું અને એ સમતલમાં આ એક નિશ્ચિત બિંદુ છે. અસંખ્ય બિંદુઓ હોય, અહીંયા આ એક નિશ્ચિત બિંદુ છે. હવે અહીંથી દરેક 2-2 સેન્ટીમીટરના અંતરે તમે જો કોઈ બિંદુઓ પસંદ કરો તો એ બિંદુઓનો આ રીતે સમૂહ તૈયાર થશે. બરાબર, 2-2 બિંદુ 2-2 સેન્ટીમીટરના અંતરે આ બિંદુથી 2 સેન્ટીમીટર લેવાનું, આ બિંદુથી 2 સેન્ટીમીટર લેતા જશો એટલે આ રીતે એક આખા વર્તુળીય બિંદુઓ રચાઈ જશે. અને આવા પણ કેટલા બિંદુઓ મળતા જશે તો કે અસંખ્ય બિંદુઓ મળે. અને આ અસંખ્ય બિંદુઓનો જે સમૂહ છે એ શું બનાવી દે છે? તમારું વર્તુળ. બરાબર, આ રીતે અસંખ્ય બિંદુઓ મળે છે અને આ અસંખ્ય બિંદુઓનો જે સમૂહ રચાય છે એ તમારું વર્તુળ રચાય છે. બરાબર, આ રીતે છે આકૃતિ. આ એનું કેન્દ્ર બિંદુ છે અને તે નિશ્ચિત બિંદુને શું કહે છે? વર્તુળનું કેન્દ્ર બિંદુ કહે છે. તો એ પણ મુદ્દો તમે અહીં લખી શકો. તે નિશ્ચિત બિંદુને કયું? જે એક નિશ્ચિત બિંદુથી સમાન અંતર લીધું ને તે નિશ્ચિત બિંદુને કેન્દ્ર કહે છે. તે નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર બિંદુ કહે છે. તે નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર બિંદુ કહે છે. ઓકે, સંકેત છે. વર્તુળનો સંકેત તમે ધોરણ 9 ની અંદર પણ ભણી ગયા છો. વર્તુળ નાનું એવું કરીને અંદર ટપકું કરવાનું, વર્તુળ OR. એમાં આ O શું છે તો કે O એ કેન્દ્ર બતાવે છે. તમારા કેન્દ્રનું નામ બદલાય તો તમારે અહીંયા O ની જગ્યાએ P ને આવું બધું કરી શકો. અને આ R શું બતાવે છે તો કે ત્રિજ્યાનું માપ બતાવે છે. R એ ત્રિજ્યાનું માપ બતાવે છે, એટલે ધ્યાન રાખજો ખાસ. બીજો પોઈન્ટ છે, વર્તુળનું કેન્દ્ર એ વર્તુળનો સભ્ય નથી. આ ખાસ ધ્યાન આપજો. વર્તુળનું જે આ કેન્દ્ર છે ને, આ વર્તુળનું કેન્દ્ર એ આ વર્તુળનો ભાગ ગણાય નહીં, આ વર્તુળની અંદરનો પ્રદેશ છે.
વર્તુળની અંદરના પ્રદેશમાં વર્તુળનું કેન્દ્ર આવે. વર્તુળ આને કહેવાય. આ જે ફરતું ફરતું સર્કલ બને છે ને એને વર્તુળ કહેવાય છે. ખાસ ધ્યાન આપજો. તો આકૃતિ દોરી આપણે. બરાબર, અહીંયા જે આ તમારું વર્તુળ રચાય છે, ટપકા ઉપર ગોઠવવાનો પ્રયત્ન કરું છું. બરાબર, આ રીતે. તો આ જે છે ને સર્કલ બન્યું એ તમારું વર્તુળ છે. તો આ વર્તુળની અંદરનો ભાગ કહેવાય છે ને આ બધો બહારનો ભાગ કહેવાય. તો વર્તુળ વડે સમતલનું 3 બિંદુ ગણોમાં વિભાજન થાય. એ નીચે છે. એટલે પહેલાં અહીંયા જોઈએ, પહેલાં વર્તુળનું કેન્દ્ર વર્તુળનો સભ્ય નથી. હવે કેન્દ્રને જો તમે O તરીકે ઓળખતા હોવ તો O એ વર્તુળ OR નો સભ્ય નથી. આ સભ્ય નથીનું ચિહ્ન છે. ડઝ નોટ બિલોંગ્સ ટુ એમ વંચાય. અને શું વંચાય? આ રીતે ઈ જેવું કરવાનું, વચ્ચે આડી લીટી કરવાની અને એની ઉપર ત્રાસી લીટી કરવાની. આને અંગ્રેજીમાં બોલાય ડઝ નોટ. ડઝ નોટ બિલોંગ્સ ટુ, અથવા બિલોંગ લખો તો પણ ચાલે. બી વંચાય અને બિલોંગ્સ ટુ. ડઝ નોટ બિલોંગ્સ ટુ એટલે કે સભ્ય નથી. સભ્ય ન હોવાનો આ સંકેત છે. અને ખાલી આમ કરો, જૂના ગણ પરિચયના પ્રકરણમાં આવતું હતું આવું બધું, જે તમારા અભ્યાસક્રમમાં નથી એટલે તમને આ સંકેતો વિશેનું જ્ઞાન નથી. આને કહેવાય બિલોંગ્સ ટુ. બિલોંગ્સ ટુ નો મતલબ થાય સભ્ય છે. બિલોંગ્સ ટુ. ડઝ નોટ બિલોંગ્સ ટુ. અહીંયા ડઝ નોટ બિલોંગ, સોરી મિત્રો, બિલોંગ આવશે, કારણ કે ડઝ લાગે છે એટલે ક્રિયાપદમાંથી એસ નીકળી જાય. ડઝ નોટ બિલોંગ ટુ અને અહીંયા બિલોંગ્સ ટુ થશે. ક્લિયર? ઓકે. અહીંયા સભ્ય નથી એટલે ડઝ નોટ બિલોંગ ટુની વચ્ચે નિશાની કરેલી છે. આગળ જઈએ. બીજો પોઈન્ટ છે વર્તુળ વડે સમતલનું 3 બિંદુ ગણોમાં વિભાજન થાય. જે મેં તમને હમણાં સમજાવ્યું તે આ વર્તુળનો આ અંદરનો ભાગ છે એટલે કેન્દ્ર વર્તુળની અંદરના ભાગમાં છે. આ જે બોર્ડર બની ને, આ બોર્ડર એ છે વર્તુળ. બોર્ડર બને છે તે વર્તુળ છે. એટલે વર્તુળ પોતે, વર્તુળની અંદરનો ભાગ અને આ બધો જે બાકીનો લાઈન છે, મારું અત્યારે જે પોઈન્ટ ફરે છે એ બધો વર્તુળની બહારનો ભાગ. ઓકે, એમ 3 બિંદુ ગણોમાં વિભાજન પામે છે. વર્તુળ અને તેજ સમતલમાં રહેલી રેખાના છેદગણ વિશે 3 શક્યતાઓ. મિત્રો, આપણે 6થા ચેપ્ટરની અંદર ત્રિકોણ અને તેજ સમતલમાં રહેલી રેખા વિશેની 3 શક્યતાઓ સમજ્યા હતા, યાદ હોય તો. બરાબર, ત્રિકોણ અને તેજ સમતલમાં રહેલી રેખા વિશે 3 શક્યતાઓ આપણે સમજ્યા હતા. ત્રિકોણને રેખા ન છેદે, ત્રિકોણને કોઈ 2 બિંદુમાંથી પસાર થાય, 2 બાજુઓમાંથી પસાર થાય અને ત્રિકોણના એક શિરોબિંદુમાંથી પસાર થાય. એ સેમ એવું જ અહીંયા છે. વર્તુળ છે, જુઓ પહેલું તમારું, આ વર્તુળનું કેન્દ્ર બિંદુ O છે અને એક રેખા મેં નીચે દોરેલી છે. મતલબ વર્તુળની મર્યાદા સીમિત થઈ ગઈ. અહીંથી એ મોટું થઈ શકે નહીં, પણ રેખા બંને છે એ લંબાવી શકાય પણ ઉપર તરફ જઈ શકવાની નથી. એટલે અહીંયા આ વર્તુળ અને આ રેખા એકબીજાને છેદતા નથી. એટલે વર્તુળ OR છેદ L, આ છેદની નિશાની છે. આ બધી નિશાનીઓ છેદની. અને છેદગણ, છેદગણ મતલબ એકબીજાને સ્પર્શે તે અથવા છેદે તે. છેદગણનો મતલબ થાય છે બંનેમાં સમાનપણું શું છે તે. બરાબર, એટલે આ બધા મુદ્દા તમારા જૂના અભ્યાસક્રમમાં જતા રહ્યા છે પણ છતાંય તમારે આમાં ભણવાના આવે છે. એટલે મારે તમને આના વિશેની માહિતી આ રીતે આપવી પડશે, નહીંતર છેદગણનો ઉલ્લેખ, છેદગણનો ખ્યાલ તમને આવી જાત. જૂના અભ્યાસક્રમમાં જો આ રીતે આવ્યું હોય તો સરકારે પણ અભ્યાસક્રમ બદલ્યો છે એટલે એ છેદગણ, યોગગણની માહિતી તમારી પાસે નથી. કંઈ વાંધો નહીં, પણ અહીંયા સમજી શકાય એવું છે. છેદગણ એટલે છેદે તે. બરાબર, અહીંયા છેદતી નથી, મતલબ છેદતી નથી એટલે આને ખાલી ગણ વંચાય, ખાલી ગણ. અને અંગ્રેજીમાં તેને ફાઈ કહેવાય, PHY, ફાઈ વંચાય, ફાઈ વંચાય. ઓકે, આ જે નિશાની છે ને એને ફાઈ વંચાય છે, ખાલી ગણ.
ત્યારબાદ આ વર્તુળ છે એની અંદરથી એક રેખા પસાર કરી, તો એ વર્તુળને બે બિંદુમાં છેદે છે, એક અહીંયા અને એક અહીંયા બી બિંદુ. તો વર્તુળ OR અને એનો છેદગણ L સાથે લેવામાં આવે તો બે બિંદુ મળ્યા, અને છગડિયા કૌંસમાં A અને B બે બિંદુ મળે છે ને મને, એટલે હું આ રીતે એને લખી શકીશ. એટલે કે L એ વર્તુળ OR ની શું બની જાય છે? છેદિકા. જ્યારે બે બિંદુમાંથી છેદે ને તો એને છેદિકા કહેવાય. અને નીચે જુઓ, હવે વર્તુળ એ એક જ બિંદુને સ્પર્શે છે, વર્તુળને રેખા એક જ બિંદુમાં સ્પર્શે છે એમ કહેવાય. એક બિંદુ એ એનું ટચિંગ પોઈન્ટ કહેવાય, ટચ એટલે સ્પર્શ કહેવાય, પણ બે બિંદુ એટલે એને છેદ કહેવાય, છેદિકા કહેવાય. યાદ રાખજો. તો વર્તુળ OR છેદ L બરાબર છગડિયા કૌંસમાં P એક જ બિંદુ છે, અને છગડિયા કૌંસમાં જ્યારે એક જ સભ્ય હોય ને તો એને એકાકી ગણ કહેવાય. બરાબર. એટલે L એ વર્તુળ OR નો શું બની જાય છે? સ્પર્શક બની જાય છે. એક બિંદુમાં છેદે તો સ્પર્શક, એકથી વધુ બિંદુમાં છેદે તો છેદિકા. બરાબર, યાદ રાખજો ખાસ. તો હવે આપણે એમાંથી છેદિકાની વ્યાખ્યાની જરૂરિયાત નથી, એટલે હું એને અહીંયા સ્પષ્ટ કરતો નથી. હવે અહીંથી આપણું 10મું ધોરણ જે શરૂ થાય એ સ્પર્શક વિશેની માહિતી. તો વર્તુળનો સ્પર્શક એટલે શું? તો કે વર્તુળના કોઈ એક બિંદુમાંથી પસાર થતી રેખાને, જો મિત્રો શું લખ્યું છે? એક બિંદુમાંથી પસાર થતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. એક વર્તુળ, હવે આ જે ઉપરની આકૃતિ છે એ વર્તુળનો સ્પર્શક છે, આ છે તે વર્તુળનો સ્પર્શક છે, એટલે આપણે આના વિશે સમજવાનું છે વધારે. એક વર્તુળને અથવા કોઈ પણ વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય એ વિશે તમે ખાલી માહિતી મેળવી શકો છો. આ એક વર્તુળ દોરીએ, આમાંથી કેટલા સ્પર્શક પસાર થાય? આ 1, આ 2, 3, 4, 5, 6, 7 આવા અસંખ્ય સ્પર્શકો આપણે દોરી શકીએ છીએ. એટલે એક વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય. બહારથી સ્પર્શતા, હવે અલગ અલગ બીજી શક્યતાઓ લઈ લઈએ. બહારથી સ્પર્શતા બે વર્તુળો, એટલે જો મિત્રો અહીંયા બે વર્તુળ બહારથી સ્પર્શે છે. આ વર્તુળનું કેન્દ્ર બિંદુ અહીંયા છે, આ વર્તુળનું કેન્દ્ર બિંદુ અહીંયા છે. આ બંને વર્તુળ બહારથી આ બિંદુ અહીંયા જે મારું અત્યારે કર્સર છે ને ત્યાં સ્પર્શે છે. જો બહારથી સ્પર્શતા બે વર્તુળને 3 સામાન્ય સ્પર્શક હોય. સામાન્યનો મતલબ એવો છે કે જે બંનેમાં હોય એવું. તો જો આ એક રેખા L જુઓ, આ રેખા L એ અહીંયા પણ આ વર્તુળને, પહેલા વર્તુળને પણ સ્પર્શે છે અને બીજા વર્તુળને પણ સ્પર્શે છે, એટલે આ સામાન્ય સ્પર્શક કહેવાય. રેખા M જુઓ, એ નીચે બંનેને સામાન્ય બિંદુમાં સ્પર્શે છે, અને વચ્ચેથી પસાર કર્યું એ પણ જો બિંદુ રેખા T એ પણ સામાન્ય સ્પર્શક તરીકે છે. એટલે કેટલા સામાન્ય સ્પર્શક મળે છે? 3. બરાબર. આવા વિકલ્પોમાં એક ગુણ જે છે ને આપણા ગુણભાર, જોઈએ પાછું ટાઇટલ, ગુણભાર જે આ એક ગુણનું છે ને એમાં આ બધું કામ લાગશે. 2 ગુણનો તો દાખલો જ આવવાનો છે, પણ એક ગુણમાં આ બધું કામ લાગવાનું છે. આ એક ગુણની મહેનત છે. અંદરથી સ્પર્શતા બે વર્તુળોને એક જ, એટલે કે અનન્ય, એક જનો મતલબ બીજો શું થાય? અનન્ય સામાન્ય સ્પર્શક મળે. જો આ રીતે અંદરથી સ્પર્શતું બે વર્તુળ છે, જો આનું કેન્દ્ર બિંદુ અહીંયા છે અને આ વર્તુળનું કેન્દ્ર બિંદુ અહીંયા છે, એમ સમજો. હવે બંનેનું સ્પર્શક એક જ દોરી શકાય, L, એટલે એક જ સામાન્ય સ્પર્શક મળે. આકૃતિ સાથે સ્પષ્ટીકરણ કર્યું છે એટલે તમને વધારે સમજાઈ જશે. કોઈ વર્તુળને સમાંતર હોય તેવા અસંખ્ય સ્પર્શકોની જોડ મળે. સમાંતર એટલે સમાંતર વસ્તુ બે જ હોય. આ બે સમાંતર છે. આ બે લાઈન પણ જો, નોટબુક્સની લાઇન્સ પણ કેવી છે? બધી સમાંતર છે. એટલે સમાંતર સ્પર્શકો હંમેશા જોડમાં હોય, કાં તો ટ્રિપલ હોય. આ બે છે તો બીજી એક હજી દોર દો તો હું એમ લખી શકું આ 3 સમાંતર છે. પણ એક રેખા દોરીને એમ ન કહી શકાય આ સમાંતર છે, કારણ કે કોને સમાંતર છે સ્પષ્ટ કરવું પડે. તો વર્તુળને સમાંતર હોય તેવા અસંખ્ય સ્પર્શકો મળે. તો જો એક વર્તુળ દોર્યું છે, એક મેં કાળી પેનથી બતાવ્યું છે. આ L અને આ M. L અને M એકબીજાને સમાંતર છે. સમાંતર હોય એવી એક આ જોડ મળી. ત્યારબાદ કેસરી કલર કર્યો છે મેં, એને હું અલગ નામ આપું છું T, અને અહીંયા સ્મોલ p. સ્મોલ p આપો. સ્મોલ અક્ષર હંમેશા રેખાથી બતાવાય અને કેપિટલ અક્ષર હંમેશા બિંદુથી બતાવાય, અને રેખાનું નામ હંમેશા તીર પાસે બાજુમાં લખવામાં આવે. તો અહીંયા જુઓ, L સમાંતર M છે
અને ટી સમાંતર પી છે. અને આવી કેટલી બની શકે? તો કે અસંખ્ય. હજી હું આમ દોરું તો પણ મને મળે. એટલે અસંખ્ય સ્પર્શકોની જોડ મળે સમાંતર હોય તેવી. પરસ્પર છેદતા બે વર્તુળોને પરસ્પર છેદતા કે છે. જોજો ધ્યાન આપજો મિત્રો, અહીં શું છે? છેદતા. તમને બતાવું. છેદિકા, છેદે હંમેશા બે બિંદુમાં જ હોય, ઓછામાં ઓછા બે બિંદુ હોય. એક બિંદુ હોય તો સ્પર્શક કહેવાય. આ સ્પર્શક છે. આ બે વર્તુળ એકબીજાને સ્પર્શે છે. આ બહારથી સ્પર્શે છે, આ અંદરથી સ્પર્શે છે, અને આ બે એકબીજાને છેદે છે. એક બિંદુ અહીંયા છેદે છે, એક બિંદુ અહીંયા. એટલે બે વર્તુળ પરસ્પર છેદતા કહેવાય. એવાને પણ બે સામાન્ય સ્પર્શકો મળે. જો આવી રીતે. હવે તમને એમ થાય કે વચ્ચેથી પસાર કરું તો એ સ્પર્શક નહીં રહે, એની છેદિકા બની જશે. હા, ધ્યાન રાખજો ખાસ. એટલે બહારથી સ્પર્શતા હોય એવાના 3 સ્પર્શકો મળે, પણ બહારથી એટલે છેદતી હોય તો એવાના 2 સ્પર્શકો મળે. પરસ્પર છેદતા 3 વર્તુળોને એક પણ સામાન્ય સ્પર્શક ન મળે. એટલે કે પરસ્પર છેદતા 3 વર્તુળોને ખાલી જગ્યા સામાન્ય સ્પર્શક મળે તો ખાલી જગ્યામાં શું આવશે? 0. એટલે કે 0 સામાન્ય સ્પર્શક મળે. તો જો અહીં આકૃતિ બતાવી છે. આ વર્તુળ, બીજું વર્તુળનું કેન્દ્ર અહીંયા છે અને ત્રીજા વર્તુળનું કેન્દ્ર અહીંયા છે. ત્રણેય નો સ્પર્શક મેં એક દોર્યો છે, પણ આ સ્પર્શક તો આ બેનો જ રહ્યો, ઉપરના બેનો. નીચેની સ્પર્શતો નથી. એટલે સામાન્ય સ્પર્શકની વાત કરીએ તો એક પણ સામાન્ય સ્પર્શક મળે નહીં. વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુ આગળ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય. આ બધા હવે ગણતરી માટેના દાખલા છે, બહુ અગત્યના છે, ધ્યાન રાખજો. ગણતરી માટેના પોઈન્ટ્સ છે, દાખલા નહીં. વર્તુળનો સ્પર્શક, આ સ્પર્શક L છે, આ એનું સ્પર્શ બિંદુ કહેવાય. આ સ્પર્શ બિંદુને આપણે P નામ આપીએ. P એનું સ્પર્શ બિંદુ છે. સ્પર્શ બિંદુ આગળ દોરેલી ત્રિજ્યા તો OP એ એની ત્રિજ્યા છે. સ્પર્શક એટલે કે L ને હંમેશા લંબ હોય. તો હું અહીં લખું છું, જો ધ્યાન આપજો. વર્તુળ OR ની ત્રિજ્યા કોણ છે? OP છે. ત્રિજ્યા OP છે. સ્પર્શક L છે અને સ્પર્શ બિંદુ P છે. બરાબર, આ બધી વિગત લખી મેં. તો ત્રિજ્યા OP છે, સ્પર્શ બિંદુ P છે અને L એનો સ્પર્શક છે. તો OP એટલે કે ત્રિજ્યાને આ સ્પર્શક શું હોય? લંબ હોય. લખ્યું. જો ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય અથવા સ્પર્શક ત્રિજ્યાને લંબ હોય એટલે અહીંયા કાટખૂણો બનાવે. વર્તુળની બહારના બિંદુમાંથી, આ વર્તુળ છે અને આ એની બહારનું બિંદુ છે, બહારના બિંદુમાંથી તે વર્તુળને 2 સ્પર્શકો દોરી શકાય. ને આની રચના પણ આપણે કરી લીધી છે. તમારી રચના આવતી હતી, યાદ કરો. વર્તુળ દોરવાનું આવે, તેની બહાર એક બિંદુ લેવાનું આવે, પછી આ બિંદુનો તમે જોડતી એક રેખા દોરતા હતા, પછી તેનો તમે લંબ દ્વિભાજક ઉપર આમ ચાપ મારીને તમે એનો શું દોરતા હતા? લંબ દ્વિભાજક. આ લંબ દ્વિભાજકના આ બિંદુને આપણે M નામ આપતા હતા અને M ઉપર પરિકરની અણી મૂકીને તમે આવી રીતે એક વર્તુળ રચતા હતા. એટલે આ બિંદુ A અને આ બિંદુ B એ તમારું સ્પર્શક થતું હતું. P માંથી તમે A ને સ્પર્શક દોરતા હતા અને P માંથી આ રીતે B નો સ્પર્શક દોરતા હતા. રેડી? તો આ એ જ પોઈન્ટ છે. વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શકો રચી શકાય. કેટલા સ્પર્શકો રચી શકાય? 2 સ્પર્શકો દોરી શકાય અથવા રચી શકાય. હવે આ બંને સ્પર્શકોની લંબાઈ સમાન હોય એ પણ આપણે રચનાની અંદર ભણી ગયા. હવે એના મુદ્દા છે. L1 એક સ્પર્શક છે L1, બીજો સ્પર્શક છે L2. આ L1 હવે જો દરેકનો પોઈન્ટ પાછો અહીંથી પણ આવશે. આ OB એ L2 ને લંબ હોય કે નહીં? અહીંયા જેમ OP એ L ને લંબ હતો એમ આ સ્પર્શ બિંદુ છે ને B, તો OB એ L2 ને લંબ હોય. તો કે OB
એ L2 ને લંબ છે, એ જ રીતે OA એ L1 ને પણ લંબ હોય. તેમજ મેં O અને P ને જોડતો એક રેખાખંડ દોર્યો છે. તો મારી પાસે એક આ કાટકોણ ત્રિકોણ થાય. તો ત્રિકોણ OAP અને ત્રિકોણ OBP એ બંને કેવા ત્રિકોણ થશે? કાટકોણ ત્રિકોણ થશે. અને એકરૂપ ત્રિકોણો પણ થશે પાછા. કાટકોણની સાથે સાથે એકરૂપ જ, મતલબ કે અહીંનો જેટલો ખૂણો હોય એટલો જ ખૂણો આ પણ થાય. એટલે કે એકરૂપ છે એટલે ખૂણાઓ પણ સંગતતા સમરૂપતા થાય. એટલે તમે અહીં લખી શકો ખૂણો OPA બરાબર ખૂણો OPB. એટલે કે OP એ આ ખૂણાનો દ્વિભાજક કઈ થાય. અને એ જ રીતે હજી બીજો મુદ્દો ખૂણો AOP બરાબર ખૂણો BOP પણ થાય. બરાબર. અને આ બધી બાજુઓ પણ સમાન થાય. AP જેટલો થાય એટલો જ PB થાય. અને આ તો છે જ સામાન્ય બાજુ એની. પછી આ જ ત્રિજ્યાઓ છે બેઉ, OA અને OB બેઉ ત્રિજ્યાઓ છે. ત્રિજ્યાઓના માપ સરખા થાય એટલે એનો ગુણોત્તર લેવા જાઓ તો 1 થઈ જાય. AP અને PB નો ગુણોત્તર પણ 1 થઈ જાય. અને OP નો ગુણોત્તર પણ 1 થઈ જાય. મતલબ ગુણોત્તરો 1 થાય અને અનુરૂપ ખૂણાઓ સમાન થાય એટલે તેને એકરૂપ ત્રિકોણો કહેવાયા. એની સંગતતા આ રીતે આવશે OAP OBP OAP OPB સંગતતા એકરૂપતા છે. OP એ કેન્દ્રથી બહારનું બિંદુનું અંતર છે. OP એ બહારના બિંદુનું અંતર છે કેન્દ્રથી. અને સ્પર્શકો એટલે કે AP અને PB ના માપ સરખા થાય. AP બરાબર PB થાય એટલે કે સ્પર્શકોની લંબાઈ સમાન થાય. તો મિત્રો અહીં સુધીની આપણી આ થિયરી છે. હવે અહીંયા તમને કાટકોણ ત્રિકોણ રચાય છે, દેખાય છે ને, OAP કાટકોણ ત્રિકોણ. તો અહીંયાથી તમને કોઈ પણ બે માપ આપેલા હોય ને તો તમે તેને આધારે પાયથાગોરસની મદદથી ત્રીજું કોઈ પણ માપ શોધી શકશો. ઓકે. એટલે અહીંયા હવે આ ચેપ્ટરની અંદરના જે દાખલા છે એ દાખલા મોટે ભાગે કાટકોણ ત્રિકોણ અને પાછી આવી જે સંગતતા જે સમરૂપતા બનતી હોય તેના ગુણોત્તરને આધારે જ બધા દાખલા ગણવાના રહેશે. આ ચેપ્ટર એટલા માટે લીધું છે કે અહીંયા પાયથાગોરસનો પણ નિયમ લાગુ પડે છે અને બે ત્રિકોણો વચ્ચેની સંગતતા સમરૂપતા પણ લાગુ પડે છે. એટલે ચેપ્ટર 6 આપણે હમણાં જ ભણી ગયા છીએ. તો એનું ઉપયોગ કરીને આપણે ચેપ્ટર 10 ને સરળતાથી સમજી શકીએ. અહીંયા પાયથાગોરસનો નિયમ લાગશે. સંગતતાઓ સમરૂપતાના ગુણધર્મો એટલે કે બાજુઓના ગુણોત્તર પણ લાગુ પડશે. એટલે ચેપ્ટર 6 પછી ચેપ્ટર 10 સમજવું સરળ પડે એટલા માટે આપણે આ પ્રકરણને લીધેલું છે. તો હવે આગળના સ્વાધ્યાયના અને ઉદાહરણના જે પ્રશ્નો છે એ આપણે આવતા પીરિયડમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.